હવે તો ગર્ભ સંસ્કાર કેટલી બધી પ્રવૃત્તિના આધારે આપણે કેવું બાળક કરવું એ પણ આપણા ચોઈસ ઉપર છે કે બાળક રૂપાળું જોતું હોય તો માખણ ખાઓ, બાળક રામ જેવું જોતું હોય તો રામનું ચરિત્ર વાંચો, કૃષ્ણ જેવું જોતું હોય તો કૃષ્ણનું ચરિત્ર વાંચો. તમારા બાળકને હવે તો ડૉક્ટરો ડીએનએ આ તે કેટલું બધું આગળ વધી ગયું છે કે તમારા બાળકને કેવું કરવું છે, કઈ પ્રકારનું કરવું છે, દીકરો કરવો છે, ધોળો કરવો છે, બ્લેક કરવો છે, દીકરી કરવી છે, એને સાયન્ટિસ્ટ બનાવવું છે, એને ડૉક્ટર બનાવવું છે, કાંઈ પણ બનાવવું છે એ તમે વિચાર કરીને તમે એને ચોઈસ આપવામાં આવે છે કે તમે ચોઈસ કરી શકો છો કે મારે કેવું બાળક જોઈએ છે. પણ બાળકો પાસે કોઈ ચોઈસ નથી કે મારે કેવા પ્રકારના મા બાપ જોઈએ છે. એ તો ઉપરવાળો કંઈ પૂછતો નથી કે હે બેટા તને આ મમ્મી ગમશે, તને પપ્પા ગમશે, તો એ ત્યાંથી નક્કી ન કરીને આવે આપણે અંબાણીના ઘરે જ જવું થાય છે, અહીંયા બીજે ક્યાંય જવાનું થતું જ નથી. હે ને, બરાબર ને અજય? આપણા જેવા પૂર્વજન્મ સાહિત્યવાળો તેમ કે આપણને હરિવંશરાય બચ્ચનના ઘરે જન્મ દેજો, બાકી જોઈ જ નહીં બીજું. એમની પાસે ચોઈસ નથી મા બાપ પસંદ કરવાની, આપણી પાસે છે પસંદગી. અને બીજું કે બાળક છે ને મિત્રો, એ ચોક્કસ 24/7ની જવાબદારી માત્ર નથી, એ સ્નેહ અને આવકારનો ઉત્સવ પણ છે. અત્યારે ક્યારેક આપણે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય એટલે આખું ગામ આવીને એને કહી જાય હવે આમ નહીં કરવાનું, હવે આમ નહીં ચાલવાનું, હવે આટલું ખાવાનું, હવે આ નહીં પીવાનું, ઓલું નહીં કરવાનું, ઓલું ન કરવાનું. એટલે એક સ્ત્રીના મનમાં એવું થઈ જાય કે અરે આ તો ઘણા બધા બંધન આવી ગયા. અને એ વખતે મૂડ સ્વિંગ તો હોય જ, અને પેરેલલ પાછું આ વિચારવાનું તો અમારે ઓલું સપનું નહીં જોવાનું, અમારે ઓલું પ્લાનિંગ નહીં કરવાનું. પુરુષને એમ થઈ જાય કે ઓકે હવે ઓલો પ્લાન આપણે થોડો કામ કરવો પડશે, ઓલો પ્લાન આમ કરી નાખવો પડશે. ક્યાંક બાળકને આપણે માત્ર જવાબદારી છે એવી રીતે લેતા શીખી ગયા. એ સ્નેહનું, આવકારનું, જગતના સુંદર બનાવવાનું એક કારણ છે એ આપણે ભૂલી ગયા. જે ઘરમાં બાળકો નથી એની દિવાલમાં વિશિષ્ટ પ્રકારનો ભેજ છે, વિશિષ્ટ પ્રકારનો ખાલીપો છે. એ આંગણાના વૃક્ષો થોડાક ઓછા ડોલે છે. અને જો કુદરતે તમને એ અધિકાર, એ ક્ષમતાને આશીર્વાદ આપ્યા હોય તો એનો તો 24 કલાકનો ઉત્સવ હોવો જોઈએ, એની માથાકૂટો ન હોવી જોઈએ. ક્યાંક બાળક આપણે આપણી ઈચ્છાઓ, આપણા સપનાઓ, આપણા આદર્શો, આપણા મૂલ્યો, આપણા અધૂરા રહી ગયેલા કામો, આપણા અધૂરા રહી ગયેલા સત્કાર્યો માટે કરીએ છીએ. ક્યાંક આપણે સિક્યોરિટી માટે કરીએ છીએ. જેમ આપણે કેમ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે જોઈ વિચારીને કરીએ કે આ કંપનીના શેર લેશું ને તો 10 વર્ષ પછી કામ લાગશે. એવી જ રીતે ક્યાંક આપણે બાળકનો ઉછેર, આપણો વૃદ્ધત્વ કઈ રીતે જાય એના માટે અને એની રીતે કરી આવે છે. બાળક તો યાર ધાંધલ, ધમાલ, ઝગમગાટ અને પ્રેમનો ઉત્સવ છે. બે પતિ પત્ની પ્રેમ કરવાનું ભૂલી જાય ને ત્યારે ઈશ્વર એને પ્રેમ કરવાનું કારણ રૂપે એક બાળક આપે કે યાર પ્રેમ કરવા માટે મેં તમને બેને ભેગા કર્યા છે, આ વાલ કરવા માટે, આ સ્નેહ કરવા માટે, આ ફૂલ ઉછેરવા માટે. તમે સતત કાંટાના સ્પર્શમાં હો ને ત્યારે કૂળી ચામડીનો સ્પર્શ કરવા માટે ઈશ્વર તમને બાળક આપે. કે તમે મીઠાશનો સ્પર્શ ભૂલી ગયા છો, તમે કુણાશનો સ્પર્શ ભૂલી ગયા છો, તમે રૂહનો સ્પર્શ ભૂલી ગયા છો, એટલે હું તમને બાળક આપું. પણ અત્યારે આપણા બધાની સ્થિતિ ક્યાંક એવી છે કે આજથી 200 વર્ષ પહેલાં આ પૃથ્વી પર શું થયું હતું, અંજારમાં શું થયું હતું, એ બધાને અતિથિનો ઇતિહાસ ખબર છે. પણ ગઈકાલ રાત્રે આપણું બાળક ક્યાં હતું, કોની સાથે હતું, એ નથી ખબર. 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણને બધાને ખબર છે. આપણો બાળક ક્યાં છે તો કે એ નથી ખબર. અને આપણે અત્યારે એવું બધા જ એક જુદા જુદા પ્રકારનું, હજી કહું છું કે આગળ આવી છે, પાછળ બહુ જ ગીર્દી થઈ ગઈ છે, વચ્ચે જગ્યા છે. ક્યાંક આપણે એવું માનતા અને વિચારતા થઈ ગયા છે કે બાળક આવે એટલે વાઢકૂપ આપણા સ્વપ્નાઓને કરવાની. એટલે આપણે શું કરીએ છીએ કે આપણા તમામે સ્વપ્નાઓનો બોજ એ બાળકમાં નાખી દઈએ છીએ. આપણે ક્યારેય, મને ખલીલ જીબ્રાનનું એક વાક્ય બહુ જ ગમે શિલ્પાબેન, બહુ જ મને ગમે પ્રેમથી, કે તમે તમારા બાળકનું પૃથ્વી પર આવવાનું નિમિત્ત છો.
કારણ છું. એ સિવાય તમારે ખાસ કાંઈ એમાં ફેરફાર નથી. એનું પ્રારબ્ધ, એની ઈચ્છા, એના સ્વપ્નો બધું જ લઈને આપવાનું છે. પાંખો લઈને આવ્યું છે, આકાશની નિયતિ લઈને આવ્યું છે. મારે ને તમારે માત્ર એની પાંખમાં, એના પગમાં શક્તિ અને તાકાત ભરવાની છે, બાકી કાંઈ નહીં. આપણે બાળકને શરતોના આધીન પ્રેમ કરવા માંડ્યા છે. અત્યારે તમે જુઓ, બધા જ એક વ્યક્તિ છે ને, એ શરતો પ્રમાણે પ્રેમ કરે છે એકબીજાને. આમ હોય તો હું લગ્ન કરું, આમ હોય તો ન કરું. તમને શું લાગે છે? અને અત્યારે આપણે બધા જ એવું કહેવા માંડ્યા છીએ કે હવે તો લોકો કંઈ સાચો પ્રેમ કરતા જ નથી, શરતો પ્રમાણે પ્રેમ કરવા માંડ્યા છે. ક્યારેય વિચાર કર્યો કે આખી આ ધારા બદલાઈ કઈ રીતે ગઈ? આપણે, તું પહેલો નંબર આવીશ તો સ્કૂટી લઈ દઈશ, તું આમાં માર્ક્સ લાવીશ તો હું તને આ લઈ દઈશ, તને આ સર્ટિફિકેટ મળશે ને તું મેડલ લાવીશ તો તને આ શૂઝ લઈ દઈશ. એટલે બાળકને એમ થઈ ગયું કે માતા પિતા પાસે કંઈક જોતું હોય તો કંઈક આપવું પડે. એના બદલે તમારા બાળકને કહો કે બેટા, તારા ફર્સ્ટ આવવાથી કે સેકન્ડ આવવાથી તારે સ્કૂટી લઈ દેવામાં કોઈ ફેર નહીં પડે. હું તારો બાપ છું, હું તારી માં છું. તને રાજી કરવા માટે, તને વધુ સુખી કરવા માટે તમે બે કાળી રાત મજૂરી કરીએ છીએ. મને કોઈ તારા રિઝલ્ટ, હા તું આગળ હો ને ઊંચે હો ને તો આ પૃથ્વી પર સૌથી વધુ આનંદ થાય ને એવા બે જ પાત્રો છે. એનો અમને અઢળક રાજીપો છે. અને તમારા રાજીપાને જોવા માટે તમારું બાળક મહેનત કરે એમાં ફર્ક છે, ને સ્કૂટી માટે મહેનત કરે એમાં ફર્ક છે. અને એ લોલીપોપ ક્યાં સુધી આપી શકશો મિત્રો? જ્યાં સુધી એ સ્કૂટી ખરીદવાની ક્ષમતા નથી ધરાવતું ને ત્યાં સુધી જ. એક વખત એના બાજુમાં એવી હાવડત આવડી ગઈ, પોતાના ઈચ્છા પ્રમાણે એનું ખરીદી શકે, જીવી શકે, પછી આપણને એ જવાબ આપે ન આપે. કારણ કે પછી તો આપણી પાસે એવું કશું નથી કે જેને આપી શકીએ. કઈ શરત મૂકશો? એના બદલે નિખાલસ પ્રેમનો એને અનુભવ આપો. એને આ પૃથ્વી પર એક વ્યક્તિ તો એવી, એક સંબંધ તો એવો મળે કે જે નિખાલસ અને નિસ્વાર્થ એને પ્રેમ કરી શકતો હોવો જોઈએ. આપણે અત્યારે બાળકોને મોટા કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એને સતત એક એવું વાતાવરણ આપીએ છીએ કે જેમાં બાળકને એવું થાય છે કે આ જગતમાં બહુ અરાજકતા છે, બહુ અસલામતી છે, બહુ તકલીફ છે, બહુ જ કોમ્પિટિશન છે. આપણે ક્યાંક શ્રદ્ધાના ઓઠીંગણ આપણા સંતાનોને આપવામાં ક્યાંક પાછા પડ્યા. કેમ નિરાશાઓ સંતાનોને આવે છે ને? અને આપણા બધાની કેવી તકલીફ છે ખબર છે? કે ઓલી લાંબી પાઇપ હોય ને પાણી મૂકવાની, એમાં ખબર છે બહુ લાંબી પાઇપ હોય તો ન થાય, એટલે એક બે પાઇપને આપણે જોડવી પડે અને એના ઉપર તમારે સેલો ટેપ મારવી પડે કે કંઈક તમારે કપડું વીંટવું પડે. આપણે બધા છીએ ને કપડું છીએ, કારણ કે આપણે બધા 80sની આજુબાજુના છીએ. એટલે એ પહેલાં આપણને એમ હતું કે લાગણી, પ્રેમ, સંબંધ એ મહત્વનું છે. અને હવે પછી એમ છે કે એ સિવાય બધાનું મહત્વ નથી. એટલે આપણે અંદરથી પાણી, પહેલાં જે પાણી આવતું હતું એ સડસડાટ જાય છે, આપણા પછીનું પાણી એ સડસડાટ થાય છે. આપણે સતત રોદામાં રહીએ છીએ, લીકેજમાં રહીએ છીએ, આપણી આજુબાજુની ભીનાશ આમને આમ રહે છે. કારણ કે આપણને એક ફિલોસોફી એવું કહે છે કે બાળકોને કાંઈ કહેવાનું નહીં. તમે અત્યારના બાળકોને સહેજ કાંઈક કહો અને બારણું બંધ કરી દઈએ તો આપણે ધબકારો થાય, કંઈક કરી બેસે તો. તમે જુઓ, આપણે મા બાપથી બીતા બીતા મોટા થયા અને હવે આપણે સંતાનથી બીતા બીતા મોટા થઈએ છીએ. આપણે એવા ટ્રાન્ઝેક્શન પીરિયડમાં ફસાઈ ગયા છીએ કે નથી આપણે આમ જવાતું, નથી આપણે આમ જવાતું. સહેજ કાંઈક કહીએ તો એના આળા થઈ જઈએ છીએ. શું લાગે છે કેમ બાળક આવું થઈ ગયું? ક્યાંક આપણા જ વર્તનના કારણે. આપણે ક્યારેય આપણે આપણા શાસ્ત્રો કહે છે ગર્ભમાં પણ બાળક સાંભળતું હોય ત્યારે આપણે સરસ મજાના રામાયણ વાંચીએ, ગીતા વાંચીએ, ધર્મગ્રંથ વાંચીએ. પછી બાળક સામે આવી જાય તો ગાળો હે નહીં બોલવા માંડીએ છીએ. પછી ઉકારે ને તુકારે શું કામ આવી જઈએ છીએ? આપણા બાળક પાસે સફળ લગ્ન જીવનના બહુ દાખલાઓ જ નથી.